હેલો એવરીવન, કેમ છો? આજે તો હું મારા પિયર રહેવા આવી છું ને, એટલા માટે હું મારા ભત્રીજી, મારા મમ્મી, મારા ભાભી બધા જ અમે તિરુપતિ નેચરલ પાર્ક ગયા હતા. તો તમે ફૂલ વ્લોગ જોતો તમને સિરિયસલી બહુ જ મજા આવશે અને અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું હતું. અને સવારના મોર્નિંગમાં જ અમે નીકળી ગયા હતા ઠંડા વાતાવરણમાં, તો બહુ જ મજા આવી ગઈ. અને આ મારી મમ્મી છે, જોઈએ. અને અમારા મોટાભાઈ છે જે ગાડી ચલાવે છે, એમને આજે ગુરુવારની રજા હતી એટલા માટે જ અમે મોર્નિંગમાં નીકળી ગયા હતા જ ફરવા માટે. અને જો કિયાસ તો છે ને ફૂલ ઊંઘમાં આવી ગયો છે, અને એક તો ગાડીમાં બેસીએ ને એટલે એને થોડી વાર ઊંઘ આવી જ જાય. અને અહીંયા અમારી થોડી મસ્તી પણ ચાલુ રહી હતી, અને થોડી વાર રહીને તો પાછું એ એકદમ સૂઈ પણ ગયો હતો. જો એને તો ગાડીમાં બેસે ને એટલે એને ઊંઘ બહુ જ મસ્ત આવે છે, અને મારા જેવું છે. અને અમે ફાઇનલી અહીંયા તિરુપતિ નેચરલ પાર્ક પહોંચી ગયા હતા. અને બહુ ટાઈમ પછી આવે એટલે એવું લાગે કે જાણે કેટલા ટાઈમ પછી, એમ 6-7 વર્ષ થઈ ગયા છે તિરુપતિ નેચરલ પાર્ક આવે તો અમારે. પણ આજે ફ્રી હતા તો ચલો કે જઈએ, છોકરાઓની રજાઓ પણ છે એટલે પણ મજા આવે. જો અહીંયા ટિકિટ, મારો ભાઈ ટિકિટ લઈને આવી ગયો હતો અને પછી અમે લોકો અંદર આવી ગયા. અને કિયાસ તો અહીંયા પહેલી વાર જ આવ્યો હતો. અમારે લોકોને જવું હતું તિરુપતિ ઋષિવન, પણ અમારે થોડું લેટ થઈ ગયું હતું એટલે પછી અમે તિરુપતિ ઋષિવન ના ગયા, કેમ કે તિરુપતિ ઋષિવન થોડું મહેસાણાથી દૂર પણ પડી જાય, 1.5-2 કલાક થઈ જાય. એટલા માટે અમે પછી તિરુપતિ નેચરલ પાર્ક જ આવે ત્યાં વિસનગર જોડે આવ્યું છે ત્યાં. તમે લોકો ત્યાં ગયા છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને અહીંયા અમે આજે ગુરુવારે આવ્યા હતા ને એટલે એટલી બધી પબ્લિક નહોતી, કેમ કે સેટરડે સન્ડે આવો ને તો થોડી પબ્લિક તમને જોવા મળે, પણ ચાલુ દિવસમાં તો રેગ્યુલર ડેમાં તો તમને પબ્લિક ઓછી જોવા મળે. અને અમે થોડા મોર્નિંગમાં પણ આવી ગયા હતા 9 વાગે. પણ અહીંયા ક્લીન પણ સારું એવું રાખે છે. જુઓ, તમને પણ બતાવું કેટલું ક્લીન છે એકદમ. અને કિયાસને તો આ બધું જોઈને, કેમ કે તો પહેલી વાર જ આવ્યો હતો એટલે એને તો એટલી મજા આવી ગઈ. અને બધી જગ્યાએ બસ દોડીને એને તો જોવા જ જવું હતું. એને એમાં પીવું અને સાચી હોય એટલે તો એને તો જલસા પડી જાય. તમારું બેબી પણ આવું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને સિરિયસલી રજાઓમાં, વેકેશનમાં એવું જ શું છે કે ક્યાં જવું છોકરાઓને લઈને. અને અહીંયા જો કેટલું મોટું રાક્ષસનું મોઢું હતું. તો આ રાક્ષસનું મોઢું તો કિયાસ જોઈને એટલો ડરી ગયો, અને ઘડીક થાય ને એને જ જોજો કરી, મમ્મા આ શું છે, આ શું છે. એટલે એના ક્વેશ્ચનો જેટલા હોય ને, એના ક્વેશ્ચનો જ અમારા ખતમ ના થાય. જો એને થોડો ડર પણ લાગતો હતો તો બી એને જોવું જ હતું. જો હજી હું આગળ જતો તો વળીને છે ને એના ફેસને જ જોવે છે, રાક્ષસના ફેસને જ જોવે છે. જો કેવું ઊભું છે, કેમ કે એને તો એના ક્વેશ્ચનો એટલા બધા હોય ને તેનો આન્સર આપતા જ આપણે થાકી જઈએ. પછી અહીંયા જો મેં ગાર્ડનમાં આવી ગઈ. અમારા ભાભી, મારી મોટી ભત્રીજી અહીંયા રાઈડમાં બેઠા હતા. પછી અહીંયા નાની લપસણી હતી તો ત્યાં ખિયાસ અને મારી પીહુ બંને લપસણી ખાતા હતા, કેમ કે અહીંયા બહુ જ મોટી લપસણી હતી, ત્યાં તો હું ખિયાસને મોકલી ના શકું. એટલે અહીંયા નાની લપસણીમાં જ ખિયાસ અને પીહુ લપસણી, આ લોકોને લપસણી ખાતા જોઈએ ને એટલે આપણને પણ લપસણી ખાવાની ઈચ્છા થઈ જાય છે. તમને પણ આવું થાય છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે હવે તો નાના છોકરાનું રાઇડ્સ ને બાઇડ્સ એટલું બધું વધી ગયું છે ને, એટલી વેરાયટીઝ આવે છે ને. આપણા ટાઈમે તો એટલું બધું હતું બી નહીં, આપણે તો બસ હિંચકા અને લપસણી જ જોવા મળે છે. પછી આ બહુ જ મોટી લપસણી હતી ત્યાં ખિયાસને મેં નહોતો મોકલ્યો, પણ પીહુ અને સાચી ગયા હતા. પણ સિરિયસલી લપસણી બહુ ગરમ હતી, તો એ લોકો એકવાર ખાઈને આવે ને તો બી એને બીજી વાર જવાની ઈચ્છા નહોતી થઈ, કેમ કે તડકાની તપીને એટલી ગરમ થઈ હતી ને. તો જુઓ, પછી એ મારી આ મોટી ભત્રીજી આવી, એના પછી મારી નાની ભત્રીજીએ પણ લપસણી ખાધી. અને અહીંયા ઊભો ખિયાસ જોઈ રહ્યો હતો એમને. પછી એ લોકો પાછા હિંચકા ખાવા આવ્યા ને તો ખિયાસ કે હવે ચલો મમ્મી મારે પણ હિંચકો ખાવો છે. પણ આ હિંચકામાં એને એકલા બેસાડ્યા એવું નહોતું, કેમ કે પડી જવાય એવું હતું. તો એના પછી હું પણ એની જોડે હિંચકા ખાવા ગઈ હતી. અને અહીંયા તો જો પછી એને તો આ લપસણી જેટલી ગમી ગઈ હતી ને, તો બસ અહીંયાથી ખસ્યો જ નહીં. બસ અહીંયા એકલો ચડે, પાછું લપસણી ખાય. એ બંને બાજુ પાછી લપસણી હતી ને એટલે ઘડીકમાં આ સાઈડ જાય, ઘડીકમાં આ સાઈડ જાય. પણ સિરિયસલી નાના છોકરાઓ માટે મજા આવી જાય એમ. પણ એટલી બધી હવે રાઇડ્સો તિરુપતિ નેચરલ પાર્ક્સમાં નથી, એટલે આખો દિવસ ના જાય, 2-3 કલાક માટે ઇનફ છે. બાકી આખો દિવસ તમે અહીંયા નીકાળી ના શકો, કેમ કે એટલી બધી રાઇડ્સ બી નથી અને કંઈ એટલું જોવાનું પણ નથી. હવે જો કેવી મજા આવી ગઈ એને તો. પછી જો એને હિંચકો ખાવો હતો ને તે હું લઈને એને બેઠી હિંચકામાં, કેમ કે આ હિંચકામાં એને એકલો બેસાડાઈ શકાય એવો નહોતો, પડી જવાય એવું હતું. તો આ હિંચકા કહીએ ને એટલે આપણે પણ આપણનું બાળપણ યાદ આવી જાય એમના જોડે, અને રમવાની ઈચ્છા થઈ જાય. પછી જો અહીંયા ચીકુના ઝાડ એટલા બધા હતા સિરિયસલી, તો અમે એટલા બધા ચીકુ પાડ્યા છે, તમને બતાવીશ લાસ્ટમાં લઈને. ટેબલ પણ અહીંયા મૂક્યું હતું. તો અહીંયા જો પહેલાં મારા ભાભી છે ને મારા મોટી ભત્રીજીને ચડાવી ચીકુ પાડવા માટે. અને અમે લોકો ચીકુ પાડતા હતા તો ત્યાંના લોકો બોલતા પણ નહોતા, એટલે જ પાડે છે. બાકી જો બોલતા હોય તો આપણે ચીકુ પાડી પણ ના શકીએ, ના પાડે તો. પણ જો અહીંયા મારી મોટી ભત્રીજીને પહેલાં ચીકુ પાડવા ચડાવી, તો એને તો થોડી ડર લાગતો હતો ટેબલમાં, તો બી અમે પકડીને ઊભા રહ્યા, તો બી એ ચડતી નહોતી. તો બીજો એને પછી ચડીને થોડા ઘણા ચીકુ પાડ્યા. અને અમુક કાચા હતા અને અમુક પાકા હતા, અને જે પાકા ચીકુ એ પણ અમે ટેસ્ટ કર્યા.
સિરિયસલી બહુ જ ગળ્યા હતા ને બહુ જ મસ્ત ચીકુ હતા ને ચીકુના જાત એટલા બધા હતા ને કે બધા ઉપર ચીકુ એટલા બધા લાગેલા હતા કે બધા લઈ જ જઈએ આપણે સાથે એવું થઈ જાય એમ. અને આવું કંઈક આવું પાડીને લેવાની વસ્તુ હોય ને આપણને બહુ જ મજા આવે એમ. જો એને આ રીતે ચીકુ ઉતારીને ઘણા બધા આપ્યા. એના પછી છે ને મેં મારા ભાભીએ પણ પાડ્યા, એ પણ તમને બતાવું છું. જો જ્યાં ચીકુ કેવા મસ્ત છે હું તમને બતાવજો, કેટલા મસ્ત ચીકુ છે, એકદમ તાજા એમ. અને આને ઘરે જઈને પાકવા મૂકી દઈશું ને એટલે મસ્ત પાકી જશે. અહીંયા બધા ચીકુ લાવીને હું એ મારા મમ્મીને આપતી હતી, તો મારા મમ્મી બધા એક બાજુ ભેગા કરે એને ચીકુ. અને તમને લાસ્ટમાં બતાવીશ કે કેટલા ચીકુ અમે લીધા છે. જો અહીંયા એક આવડો મોટો સાપ હતો, તો સાપના પેટમાં જઈને જો સાચી અને પીહુ કેવા રમે છે. અને ખિયાસ તો નાનો છે એટલે મેં એને અંદર જવા નહોતો દીધું, કેમ કે હજી એને આવી ચડતા ફાવે નહીં. આ બધી રાઇડ્સો સિરિયસલી બહુ જૂની થઈ ગઈ છે, પણ ચાલે હવે રમવા માટે એક બાજુ. આપણે ક્યાં રોજ અહીંયા રમવા આવવાનું હોય છે, પણ છોકરાઓને તો કંઈક નવું લાગે એટલે એમને બહુ મજા આવે. જો કેવા સાપ બહાર નીકળ્યો, અહીંયાથી પીહુ બહાર નીકળી છે એને સાપના પેટમાંથી. પછી એ પત્યું ને એટલે પાછું એક રાઇડ્સ પતે ને એટલે બીજી રાઇડ્સમાં જાય. આ લોકોને કંઈક ના કંઈક ચાલુ જ રહે. પછી છે ને પાછા જે ચીકુ પાડવાનું તમારું પત્તું જ નહોતું ને, તો અહીંયા અમે છે ને મારા ભાભી તો એટલા ચીકુ પાડે છે ને, પાછા ટેબલ લઈ લે, હું જોડે ઊભી રહી ટેબલ પકડીને. અહીંયા જો ચીકુ પાડવાના તો એટલું એમને મજા આવી ગઈ હતી ને, તો એકે ઝાડ એમને છોડ્યું નથી. જોડે હું પણ બધા ચીકુ અમે જેટલા જિલ્લા નીચે હતા ને, નીચે ચીકુ હતા ને એ બધા અમે પાડ્યા છે. એક પણ ચીકુ અમે બાકી નહોતું રાખ્યું. બહુ બધા ચીકુ ભેગા કર્યા છે, મે બી 1.5 કિલો જેવા તો ચીકુ અમે ભેગા જ કર્યા હશે. અને ત્યાં બોલતા નહોતા એટલે જ લીધા છે, બાકી ના મીન્સ કે પાડત નહીં ત્યાં ચીકુ. જો તમને બતાવજો, મારા મમ્મી બેગ લાવી હતી ને, બેગમાં અમે ચીકુ જ ભર્યા છે એકલા. આટલા બધા ચીકુ લીધા છે. પછી છોકરાઓને બધાને ભૂખ લાગી એટલે જો અહીંયા બધો નાસ્તો બાસ્તો લાવીને મસ્ત ભેગો કરી દીધો છે. અહીંયા અમે છે ને જલ્દીમાં ઉતાવળમાં અચાનક પ્લાન બન્યો ને એટલે મેં ના ઘરેથી નાસ્તો કંઈ જ નહોતા લઈ ગયા, એટલે ત્યાંથી થોડું નાનું મોટું અંદર નાસ્તો ખાવા માટે લીધો. અને આ જો ખિયાસ તો ફૂલ મોજ છે, પાર્ટીમાં છે. જો અહીંયા બધા અમે નાસ્તો કરવા બેસી ગયા. અહીંયા સાચી, પીહુ, મારા મોટા ભાભી છે, મારો મોટા ભાઈ છે, મમ્મી, ભત્રીજી મારા બધા અમે આવ્યા હતા. અને અહીંયા જો અમે નાસ્તો કરતા હતા તો ત્યાં ખિસકોલી પણ જોડે આવી. તો જો અમે ખિસકોલીને પણ વેફર આપી છે. અત્યારની ખિસકોલી પણ વેફર ખાય છે, બોલો. પછી અમે નાસ્તો કરીને પાછા આગળ ગયા ને તો ત્યાં બીજી ખિસકોલી હતી. જો ત્યાં એને પછી અમે આ ફરાળી કેવડો એક કાગળમાં પડીકામાં મીન્સ પાંદડા ઉપર આપ્યો ને, તો ત્યાં પણ એ જો કેવી ખાય છે મસ્ત મજાની. એ લોકોને કોણ ખવડાવે આપણા વગર? તો આવી રીતે ફરાળી કેવડો અને વેફર. પછી બધું પતાવીને અમે ત્યાંથી નીકળી ગયા અને બધો જ કચરો અમે બિનમાં નાખી દીધો છે. જો અહીંયા તે બિનમાં જ નાખવો જોઈએ, જ્યાં ત્યાં ના નાખવો જોઈએ, કેમ કે એ લોકોએ સિરિયસલી બહુ ચોખ્ખું રાખ્યું હોય તો આપણે જ્યાં ત્યાં કચરો પાડીએ એટલે વધારે ગંદુ થાય. આપણે હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, એટલું તો ધ્યાન રાખવું જ જોઈએ. એ બધું પતાવીને પછી અમે આગળ નીકળ્યા. અને આગળ જતાં પછી ને ઘોડે સવારી કરાવતા હતા, તો ત્યાં પાછી મારી મોટી ભત્રીજીને ઘોડે સવારી કરવી હતી. તો ત્યાં જઈને પાછા અમે લોકોએ ઘોડે સવારી કરી. જો ઘોડે સવારી પણ છે અને પ્રાઇસ બી એકદમ મિનિમમ છે, 50 રૂપિયા, એટલે અફોર્ડેબલ છે, તમે કરાવી શકો છો. તો તમારા છોકરાને કે તમારે કરવું હોય તો બી. અને જો તેને પછી ઘોડે સવારી કરી અને આરામથી અમારા 3-4 કલાક તો અમારા આરામથી અહીંયા નીકળી ગયા હતા. મેં બી સવારે 9:30-10 વાગે આવ્યા હતા ને, 12:30-1 વાગે તો અમે ત્યાંથી નીકળી ગયા હતા બહાર. જો અહીંયા સાચી છે ને ઘોડે સવારી કરીને પાછી પણ આવી ગઈ. અને જો લાસ્ટમાં અમે પછી બહાર નીકળતા પછી આઈસ્ક્રીમ ખાધી. ખિયાસને તો બહુ ખવડાવી નહોતી મેં, મોસ્ટલી મેં જ ખાધી છે, પણ લાસ્ટમાં થોડી વધી હતી ને તો જો મારા હાથમાંથી લઈ લીધી અને કેવું એકલો ખાય છે ઊભો. અહીંયા અમે બધાએ આઈસ્ક્રીમ ખાધી. લાસ્ટમાં આઈસ્ક્રીમ પતાવીને પછી અમે હવે બહાર નીકળી જઈશું, કેમ કે બધું અમે જોવાનું મોસ્ટલી પતી જ ગયું હતું. અને જો અહીંયા મ્યુઝિક વાગતું હતું ને એટલે અમારા ખિયાસથી તો મ્યુઝિક સાંભળીને એટલે નાચવાનું ચાલુ જ થઈ જાય. અને અમે બધું જ પતાવીને ફાઇનલી હવે અમે બહાર નીકળી ગયા હતા. જો ખિયાસ તો એટલો ખુશ થઈ ગયો હતો ને, અહીંયા તે એકલો બસ બધી જગ્યાએ દોડ્યો છે. ત્યાં ક્યાંય મને એને તેડવાનું નથી કીધું કે મમ્મા તેડ, બાકી તો થાકી જાય. અને ફાઇનલી બાય. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક, શેર, કમેન્ટ. થેન્ક યુ સો મચ. અને મારા વ્લોગ પસંદ આવતા હોય તો